કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલ વ્યાપક નુકસાનીને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂતોની વારે આવ્યા છે અને ખેતીમાં થયેલ નુકસાની સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને કમોસમી માવઠાને કારણે થયેલ ખેતી પાકના નુકસાનના વળતર માટે પત્ર લખવામાં આવ્યો છે. તુવેર, કપાસ, ડાંગર સહિતના રવિ પાકોને નુકસાન જતાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને બિયારણ અને ખાતર મેળવવા મુશ્કેલી ન પડે તે માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. 2 દિવસથી સાવલી પંથકમાં સતત વરસાદ પડવાથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. સરકાર દ્વારા પાક નુકસાની સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખીને ખેડૂતોની વારે આવ્યા છે. નરેન્દ્રભાઈ ફોન ના પૈસા ભરાય